આ તરફ અમદાવાદમાં દુષ્કર્મનો આરોપી પકડાયો છે। પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। વેજલપુરમાં સગીરા પર દુષ્કર્મની ઘટના। જુનેદ ઉર્ફે અરમાન નામના શખ્સ ઉપર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે। ઘર અને હોટલમાં સગીરા પર દુષ્કર્મ આચરવાનો તેના પર આરોપ। લગ્નની લાલચે વારંવાર દુષ્કર્મ આચરવાનો આરોપ લાગ્યો છે। આરોપી વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે। ફરિયાદી છે જુહાપુરામાં રહે છે, એની સગીરભાઈની દીકરી છે। આ 3-1 વર્ષ પહેલાં જે આરોપી છે જુનેદ ઉર્ફે અરમાન કરીને એ એના ઘરે ઘૂસી ગયેલો ને એને લગ્નની લાલચ આપી અને એની સાથે બદકામ કરેલું। ત્યાર પછી એને વિડીયોગ્રાફીથી એનું જે બદકામ કર્યું એ વિડીયો ઉતારી લીધેલો ને એનાથી બ્લેકમેલ કરતો હતો અને પછી એણે એના મિત્ર સાથે પણ સંબંધ બાંધવા માટે દબાણ કર્યું। આવી હકીકત હતી। એ વખતે જે ફરિયાદી છે ને ભત્રીજાએ એક લિંક મોકલી ફરિયાદીના મોબાઈલ ઉપર અને ફરિયાદીએ ક્લિક કરીને જોયું તો એમાં એની પોતાની દીકરી જે આરોપી છે જુનેદ એની સાથેના બીભત્સ વિડીયો હતા। એટલે એણે એ વખતે દીકરીને પૂછતા તેની તમામ હકીકત જણાવી। ત્યાર પછી એણે એવું પણ જણાવ્યું કે છેલ્લા 3 વર્ષમાં ઘણી વખતે મણિનગરની હોટલમાં પણ લઈ ગયો છે અને ત્યાં પણ બળજબરી કરી છે। તે અંતર્ગત વેજલપુર પોલીસે ગુનો દાખલ કર્યો છે અને આરોપીને અટકાયતમાં લીધેલો છે। પૂછપરછ ચાલુ છે।